આ વિડીયોમાં વાત કરીશું ચૈત્ર વદ એકાદશીની, જેનું નામ છે વરુથીની એકાદશી। આ વ્રત કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે તથા પૂર્વજન્મના અને આ જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે। વરુથીની એકાદશી તારીખ 13 એપ્રિલ 2026ને સોમવારે છે। તેના પારણા તારીખ 14 એપ્રિલે સવારે 6:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે। આ એકાદશી ભગવાન વિષ્ણુના વરાહ અવતારને સમર્પિત છે। આ વ્રત 10,000 વર્ષની તપસ્યા અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ દરમિયાન સોનાના દાન સમાન ફળ આપે છે। જે વ્યક્તિને યમરાજ કે મૃત્યુનો ભય હોય તેમને આ વ્રત અવશ્ય કરવું જોઈએ। આ દિવસે તલ, અન્ન અને જળનું દાન કરવું એ સોનું, હાથી કે ઘોડાના દાન કરતાં પણ શ્રેષ્ઠ ગણાય છે। આ દિવસે સવારે સૂર્યોદય પહેલાં જાગીને શક્ય હોય તો નદીએ અથવા ઘરમાં નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું, સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું, ભગવાનના વરાહ અવતારની પૂજા કરવી, ધૂપદીપ કરવા, આરતી કરવી। આજે ખાસ શક્કરટેટીનો પ્રસાદ તુલસી સહિત પ્રભુને ધરાવવો, ભૂલ બદલ પ્રભુની માફી માગી લેવી, કીડિયારું પૂરવું, ગાયને ઘાસ ખવડાવવું, કબૂતરોને ચણ નાખવું, સવાર સાંજ તુલસી ક્યારે દીવો કરવો, પીપળે પાણી રેડવું। વ્રત કરો કે ન કરો, વ્રત કથા અવશ્ય સાંભળવી। વ્રત કથા મુજબ પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રહેતો હતો। રાજા એકવાર તપસ્યામાં લીન હતો ત્યારે એક રીંછે તેનો પગ ખાઈ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઈ ગયો। આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી। વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો। રીંછ રાજાનો પગ ખાઈ ગયો હતો। રાજાને દુઃખી જોઈને વિષ્ણુ ભગવાને કહ્યું, આ તારા પૂર્વજન્મના પાપ છે, જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે। રાજાએ આ પીડામાંથી મુક્તિ માટેનો ઉપાય પૂછ્યો। વિષ્ણુજીએ કહ્યું, રાજન, તારે મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા અને વરુથીની એકાદશીનું વ્રત કરવું, જેનાથી તારા બધા પાપ દૂર થશે અને આ વ્રતના પ્રભાવથી તને તારા અંગો પાછા મળી જશે। ત્યારબાદ રાજાએ વરુથીની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઈ ગયો। આ વ્રત ઉપવાસ કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો। બોલો વરાહ ભગવાનની જય। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।